અને દીપકભાઈ સુરાણી મોરબીથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. हेलो જી સર, સવાલ પૂછો. महाराष्ट्र मिलर्स बाइंग છે 771 17 ડિસેમ્બર જી. અને બીજું છે સેગલ ઇન્ડિયા બાઇંગ છે 338 9 જાન્યુઆરી. તો હવે એમાં સ્ટોપ લોસ કેટલો રાખવો, ક્યારે વેચવા કે હોલ્ડ કરવું? કેટલો વખત વધારે હોલ્ડ કરશો? 6 મહિના. 6 મહિના. ધ્રુમિલ, 6 મહિના માટે મહારાષ્ટ્ર સિમલેસ 771 રૂપિયાની ખરીદી, સીગલ ઇન્ડિયા 338 રૂપિયાની ખરીદી ટાર્ગેટ્સ. ઓકે, સો પહેલા આપણે મહારાષ્ટ્ર સિમલેસની વાત કરીએ. સ્ટોક આપણે જોઈએ ડાઉન ટ્રેન્ડમાં છે, લોઅર લો લોઅર એન્ડનું ફોર્મેશન છે. સ્ટોક આપણે જોઈએ એના 20 દિવસના મૂવિંગ એવરેજ પાસે રેઝિસ્ટન્સ લે છે. સો એ લોઅર એન્ડ પર તમે એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો 550 નો. જો 550 નો બ્રીચ થાય સો એક્ઝિટ કરવાની સલાહ રહેશે મહારાષ્ટ્ર સિમલેસ માટે. જેમનો બીજો ક્વેશ્ચન છે ઇટ ઇઝ ઓન સીગલ લિમિટેડ આઈ ગેસ. સો અહીંયા બી આપણે જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર સ્ટોક એના બ્રેકડાઉન લેવલ્સ પાસે છે, મેક ઓર બ્રેક લેવલ પાસે છે. જો આજના સેશનમાં 235 ના નીચેની ક્લોઝિંગ આવશે. સો સ્ટોકમાં 215 ના ડોર્સ ઓપન થશે. આઉટલુક અહીંયા બી નેગેટિવ છે. તમે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરો છો. આજે 235 ના નીચેની ક્લોઝિંગ આવે 315 ના આસપાસ, સો અહીંયાથી બી એક્ઝિટ કરવાની સલાહ રહેશે. અને અપસાઇડ પર તમે એક બાઉન્સ આવે સો 255 આવે તો એક્ઝિટ કરવાની સલાહ રહેશે અહીંયા. ઓકે, તો બેવમાં તમારે ક્લોઝ વોચ રાખવો પડશે. હવે સીગલમાં આજનું ક્લોઝિંગ જો 235ની નીચે આવે છે તો ક્વિકલી ફાસ્ટ તમારે એક્ઝિટ થવાની તૈયારી રાખવી પડશે. જો નથી થતું તો અપસાઇડ આપણે 250ની જોઈ રહ્યા છે ને 250ના લેવલ પર તમારે એક્ઝિટ થવાની એક તૈયારી રાખવી પડશે, 250થી 255ના લેવલ પર. મહારાષ્ટ્ર સિમલેસની વાત કરીએ તો અત્યારના 550ના જે લેવલ છે, એટલે તમારે અહીંયા પણ સ્ટોપ લોસ તમે રાખી શકો છો 550ના લેવલથી. પણ અહીંયા પણ તમે એક્ઝિટની સલાહ આપી, રાઈટ ધ્રુમિલ? યસ યસ. અહીંયા મહારાષ્ટ્ર સિમલેસમાં પણ તમારે એક એક્ઝિટની જ એક રણનીતિ કામકાજ કરવું પડશે. તમે 770માં લીધા છે પણ અહીંયા નેગેટિવ ટ્રેન્ડ છે, એટલે ઇટ્સ બેટર કે તમે અહીંયા એક્ઝિટ કરી લો. નેક્સ્ટ